હેલો મિત્રો, નમસ્કાર. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં જનરલ નોલેજને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવ્યું છે. તમામ પ્રશ્નો અગાઉની કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો લેવામાં આવ્યા છે. મિત્રો, જનરલ નોલેજનો આ ત્રીજો પાઠ મહત્વપૂર્ણ પ્રશ્નોનો. તો મિત્રો, શરૂ કરીએ. સ્વામી વિવેકાનંદે જે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું હતું તે પરિષદ ક્યાં ભરાઈ હતી? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે શિકાગો ખાતે ભરાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ પણ મૂળ દસ્તાવેજની ઝેરોક્ષ તે મૂળ દસ્તાવેજનો કેવો પુરાવો ગણાય છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે દ્વિતીય પુરાવો ગણાય છે. કોઈ પણ દસ્તાવેજની મૂળ કોપીની ઝેરોક્ષ એ દ્વિતીય પુરાવો ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે સમુદ્રના પાણીથી રચાતા સરોવરને લગૂન સરોવર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ પદ્ધતિ દ્વારા વાયુઓમાંના રજકણ પર વીજભાર નિર્માણ કરી તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ ની મદદથી વાયુઓમાંના રજકણો પર વીજભાર નિર્માણ કરી તેને દૂર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્તૂપની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહેવામાં આવે છે? તો મિત્રો, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. સ્તૂપની ચારે બાજુ રચાયેલા ઊંચા ગોળાકાર રસ્તાને મેધી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ વિશ્વનાથ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થયો છે. આગળનો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. વઢિયાર પંથકમાં વરાણા મેળામાં કયા ઈષ્ટદેવના સાનિધ્યમાં મેળો ભરાય છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે ખોડિયાર માતાના સાનિધ્યમાં વઢિયાર પંથકમાં વરાણામાં મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બૌદ્ધ ધર્મનું ચોથું આર્ય સત્ય કયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બૌદ્ધ ધર્મનું ચોથું આર્ય સત્ય પીડાના અંત માટેનો પથ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર લાંઘણજ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રેગ્યુલેટિંગ એક્ટ 1773 પસાર થયો તે સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે લોર્ડ નોર્થ ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો તરઘડિયા ખાતે સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધી શકે તે માટે સરકારે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે મિત્રો સ્કોપ સંસ્થાની સ્થાપના કરી છે અંગ્રેજી શિક્ષણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ખુદાઈ ખિદામતગાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? પ્રશ્નનો રાઈટ આન્સર ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઈ ખિદામતગાર સંસ્થાની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન.
બોરસદ તાલુકાનું સિસવા ગામ કયા કારણે પ્રસિદ્ધ થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. સરપંચ સહિત પંચાયત મંડળના તમામ સભ્યો યુવા મહિલા હોય તેવી પ્રથમ ગ્રામ પંચાયતને કારણે સિસવા ગામ પ્રસિદ્ધિ પામ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાજ હાચી રાજા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ કયા સ્થળે આવેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે કોઝિકોડ ખાતે આવેલું છે પાજ હાચી રાજા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? મિત્રો રાઈટ આન્સર થશે આંખને લગતો રોગ છે ગ્લુકોમા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે? પ્રશ્નનો રાઈટ આન્સર ચરોતર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધીને બાપુનું બિરુદ મળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ કહેવત મુજબનું મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર થશે મિત્રો ધોળકા ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય ફોજદારી અધિનિયમ ઘડવામાં કયા અંગ્રેજનું સૌથી મોટું પ્રદાન રહેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો લોર્ડ મેકોલેનું સૌથી મોટું યોગદાન રહેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સ્કિનરનું નામ સંકળાયેલું છે અભિક્રમિત અધ્યયન સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનો પ્રમાણ સમય કયા શહેર પાસેથી પસાર થાય છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો અલ્હાબાદ પાસેથી ભારતનો પ્રમાણ સમય પસાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રાસવાદી ઓસામા બિન લાદેનને જે ઓપરેશન દ્વારા મારવામાં આવ્યો હતો તે ઓપરેશનનું નામ શું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર ઓપરેશન નેપચ્યુન સ્પીયર ઓપરેશનનું નામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રલ લેપ્રેસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ચેંગાલપટ્ટુ ખાતે આવેલી છે. સેન્ટ્રલ લેપ્રેસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચેંગાલપટ્ટુ ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઝાદ હિન્દ ફૌજનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 4 જુલાઈને આઝાદ હિન્દ ફૌજનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 345 મેગાવોટ વીજ ક્ષમતા સોલાર વીજ મથક ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્નનો જવાબ થશે મિત્રો પાટણ જિલ્લામાં આવેલું છે સારણકા. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી હોય છે? તો મિત્રો રાઈટ આન્સર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 37 અંશ સેલ્સિયસ માનવ શરીરનું સામાન્ય તાપમાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1760 વાડી વંશ યુદ્ધમાં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર વાડી વંશ યુદ્ધમાં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર જનરલ આયર કૂપ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે માછીમાર મહિલાઓના સ્વસહાય જૂથોને ગૃહ ઉદ્યોગ દ્વારા ₹2.5 લાખની મહત્તમ મર્યાદા સામે કેટલી સહાય આપવામાં આવે છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે 75% સહાય આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956 રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કોની વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી?
તો મિત્રો પ્રશ્નનો જવાબ થશે વડાપ્રધાન જવાહરલાલ નહેરુની વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટકાઉ વિકાસ કોને કહેવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો પર્યાવરણ પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને પ્રદૂષણ મુક્ત વિકાસ, જેમને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાનું વર્ણન કરે છે? જીવનનું પરોઢ પુસ્તક ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાનનું જીવનનું વર્ણન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યવસ્થા તંત્રની રચનાનો પ્રથમ તબક્કો કયો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ધ્યેય નિર્ધારણ એ વ્યવસ્થા તંત્રની રચનાનો પ્રથમ તબક્કો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતું? રાઈટ આન્સર વલ્લભી મૈત્રકાલીન ગુજરાતની રાજધાનીનું નગર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં રાજ્યોમાં પંચાયતોની રચનાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર થશે આર્ટિકલ 243 ખ માં પંચાયતોની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન વડોદરામાં કોયલી રિફાઇનરીની શરૂઆત થઈ હતી? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બળવંતરાય મહેતાના સમયમાં કોયલી રિફાઇનરીની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? પ્રશ્નનો રાઈટ આન્સર થશે મિત્રો એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? તો મિત્રો રાઈટ આન્સર ભવનાથ મહાદેવનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સંસ્કૃતિના અવશેષોનો કાળ નિર્ણય શેની મદદથી નક્કી કરવામાં આવે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો એટોમિક એનર્જીની મદદથી નક્કી કરવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિના અવશેષો કેટલા સમય જૂના છે એ એટોમિક એનર્જીની મદદથી નક્કી કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અભયઘાટ કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો અભયઘાટ મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત આઝાદ થયું ત્યારે 1947માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ભારત 1947માં આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિના પોષણ માટે કુલ કેટલા ખનિજ તત્વોની આવશ્યકતા છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વનસ્પતિના પોષણ માટે 17 ખનિજ તત્વોની આવશ્યકતા રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા ઇમ્પેક્સ ડી એટલે શું? પ્રશ્નનો રાઈટ આન્સર એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે થયું હતું? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન પાટલીપુત્ર ખાતે થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય લેખન માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ માટે કયા અધિકારીઓ કાર્યરત હતા? તો એ અધિકારીઓ શાહના તરીકે ઓળખાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ
મિયાણી આવેલું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર પોરબંદર જિલ્લામાં આવેલું છે મિયાણી, હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઋગ્વેદના કયા મંડળમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 10મા મંડળમાં ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચંગરાય ઢેબર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં કાળો ડુંગર આવેલો છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો કચ્છ જિલ્લામાં કાળો ડુંગર આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ ઇલાકામાં કુલ 18 જિલ્લા હતા, જેમાં ગુજરાતના કયા 5 જિલ્લાઓનો સમાવેશ થતો હતો? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, ખેડા અને સુરત. ગુજરાતના આ 5 જિલ્લાઓનો મુંબઈ ઇલાકામાં સમાવેશ થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, યુનિસેફની મદદથી અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધુબેટ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો 182 મીટર ઊંચાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર ડાંગ ખાતે આવેલું છે ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે 1 લાખ રૂપિયાના ભાષા સન્માનના યશભાગી થનાર સાહિત્યકાર કોણ છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ડોક્ટર હસુ યાજ્ઞિક. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ યસ્ક મેળવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ યસ્ક મેળવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો રેલનું કાર્ય કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મેટ્રો કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ દ્વારા મેટ્રો રેલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ વીજળીથી ચાલતું શમશાન કયા શહેરમાં સ્થપાયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો જામનગર શહેરમાં વીજળીથી ચાલતું શમશાન સૌપ્રથમ વખત સ્થપાયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો અધિકાર હોવાનું જાહેર કર્યું છે. આ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો રાઈટ આન્સર સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે, જ્યાં પહેલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પંચાયતી રાજનો બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 73મા બંધારણીય સુધારો 1992 દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીના આધારે પૃથ્વીને કેટલા ઝોનમાં વહેંચવામાં આવે છે? વિભાગમાં વહેંચવામાં આવે છે. રાઈટ આન્સર 3 ઝોનમાં વહેંચવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ કોંડાવિંડુ ટેકરીઓ તરીકે ઓળખાય છે? તો પ્રશ્નનો જવાબ થશે સાચો મિત્રો ચેન્નાઈ અને કૃષ્ણા નદી વચ્ચેનો પ્રદેશ કોંડાવિંડુ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રમતગમત ક્ષેત્રે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત ક્યારે થઈ છે?
પ્રશ્નનો રાઈટ આન્સર દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત 1985 માં થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રજવાડામાં નોકરી કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, અરવિંદ ઘોષે વડોદરા રાજ્યમાં નોકરી કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, બેલ્જિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થાનું નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર શાંતિ નિકેતન એ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કેસરની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે? તો અહીં મિત્રો કેસર કેરીની વાત નથી, પરંતુ કેસરની સૌથી વધુ ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી જનધન યોજના માં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર 10 વર્ષ. ગુજરાતમાં આવેલા રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? પ્રશ્નનો જવાબ થશે મિત્રો મોરબી, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર. આ 4 જિલ્લાઓની સરહદ રાજકોટ જિલ્લાને સ્પર્શે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યું હતું? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો લખનઉ વિશ્વવિદ્યાલય ઉત્તર પ્રદેશમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં એકમાત્ર ઘુડખર અભયારણ્ય આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર કચ્છ જિલ્લામાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, જે ગુજરાતનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય છે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો 1949 મુજબ ગુજરાતમાં મહાનગરપાલિકાનો વહીવટ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુનિયામાં ભાગ્યે જ મળતું વુલસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? તો રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લામાંથી વુલસ્ટોનાઇટ ખનિજ મળી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈ રાજ્ય ગ્રામ પંચાયત અધિનિયમ ક્યારે ઘડ્યો હતો? પ્રશ્નનો રાઈટ આન્સર ગ્રામ પંચાયત અધિનિયમ મુંબઈ રાજ્ય સૌપ્રથમ 1920 માં ઘડ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં પાણીયા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર અમરેલી જિલ્લામાં પાણીયા વન્યજીવ અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? રાઈટ આન્સર ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાંથી દેશના અન્ય ભાગોમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે? રાઈટ આન્સર ઓખાથી રામેશ્વર વચ્ચે ચાલતી ટ્રેન સૌથી લાંબામાં લાંબી ટ્રેન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? તો એન્થ્રેસાઇટ એ કોલસાનું પરિપક્વ સ્વરૂપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 400+ મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રાઈટ આન્સર રણજીતરામ વાવાભાઈ એ ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક હતા. અહીં મિત્રો બાવાભાઈ ની પણ વાવાભાઈ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, જમ્મુ કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેનાની નાસરી રોડ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નેશનલ હાઈવે 44. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારો, કંચારા અને નકશીકામના નમૂનાઓ પ્રાપ્ત થયા છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો લોથલ ખાતેથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શ્યામાદાસ કોલેજની સ્થાપના 1884-85માં કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો રાઈટ આન્સર મહારાજા તખ્તસિંહજી દ્વારા શ્યામાદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પૌરાણિક નવલખા મંદિરનું સ્થાનક ધુમલી કયા જિલ્લામાં આવેલું છે? તો રાઈટ આન્સર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કેટલા ભાગમાં થાય છે? પ્રશ્નનો રાઈટ આન્સર 25% ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા વર્ષે કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર 1951માં રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મુસી, મુનેરુ અને તુંગભદ્રા નદીની સહાયક નદીઓ કઈ છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો કૃષ્ણા નદી મુસી, મુનેરુ અને તુંગભદ્રાની સહાયક નદીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? તો પાટણ ખાતે કરવામાં આવી છે ગુજરાત સોલાર પાર્કની સ્થાપના. નેક્સ્ટ ક્વેશ્ચન, એક રેખાંશ થી બીજા રેખાંશ વચ્ચેના સમયનું અંતર કેટલું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, એક રેખાંશ થી બીજા રેખાંશ વચ્ચેના સમયનું અંતર 4 મિનિટ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેરાયો લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે? રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લોકમેળાઓમાં મેરાયો લોકનૃત્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. વેરી મોસ્ટ પ્રશ્નો મિત્રો, ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? રાઈટ આન્સર ખાતરના ઉત્પાદન સાથે ભૂખરી ક્રાંતિ સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યું? રાઈટ આન્સર 1974માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જળ સ્ત્રોતોની સફાઈ અને જાળવણી માટે ભારત સરકારે કયો કાયદો અમલમાં મૂક્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ધ વોટર એક્ટ 1974 જળ સ્ત્રોતોની સફાઈ અને જાળવણી માટે અમલમાં મૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં ઇન્દ્રાવતી ડેમનું નિર્માણ કરવામાં આવેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓરિસ્સામાં ઇન્દ્રાવતી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતના નહીં પરંતુ ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ જસવંત મહેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઝોન સ્તરમાં ભંગાણ માટે કોણ જવાબદાર છે? રાઈટ આન્સર ક્લોરીન ઓઝોન સ્તરના ભંગાણ માટે જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન અને છેલ્લો પ્રશ્ન, હમ્પી કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર તુંગભદ્રા નદીના કિનારે હમ્પી આવેલું છે.
થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું આગલા વિડીયોમાં.